નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય અને વંદનીય એવા આપણા તમામ પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જે સમાચાર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે દરેક પેન્શનર અને સરકારી કર્મચારી માટે અત્યંત મહત્ત્વના છે, કારણ કે લાંબા સમયથી જે રાહ જોવાઈ રહી હતી તે હવે પૂરી થવાની દિશામાં આગળ વધી રહી છે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એવી મોટી અપડેટ વિશે વાત કરીશું જે સીધી જ તમારી પેન્શન અને આવક સાથે જોડાયેલી છે. એટલે વિનંતી છે કે આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, જેથી કોઈ પણ મહત્ત્વની માહિતી તમારી પાસેથી ચૂકી ન જાય. તો મિત્રો, આજે સૌપ્રથમ વાત કરીએ તો સૌથી મોટી રાહ જે દરેક પેન્શનર અને કર્મચારી જોઈ રહ્યા છે તે છે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારો. મિત્રો, છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે જાન્યુઆરી 2026થી લાગુ થનારો ડીએ વધારો હવે ક્યારે જાહેર થશે. સામાન્ય રીતે સરકાર વર્ષમાં 2 વખત ડીએમાં વધારો કરતી હોય છે, એક વખત જાન્યુઆરીથી અને બીજી વખત જુલાઈથી. પરંતુ મિત્રો, ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે આ વખતે હજી સુધી જાહેરાત કેમ નથી થઈ. તો ચાલો આ વિષયને થોડું વિગતવાર સમજીએ. તો મિત્રો, ભૂતકાળના રેકોર્ડ પર નજર કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે સરકાર સામાન્ય રીતે માર્ચના અંતમાં અથવા તો એપ્રિલની શરૂઆતમાં ડીએ વધારાની જાહેરાત કરતી હોય છે. ઉદાહરણ તરીકે, જો આપણે 2024 અને 2025ના વર્ષોને ધ્યાનમાં લઈએ તો 2024માં ડીએ વધારાની જાહેરાત 12 માર્ચ કરવામાં આવી હતી, એટલે કે 12 માર્ચે કરવામાં આવી હતી, અને 2025માં 28 માર્ચે જાહેરાત થઈ હતી. એટલે સ્પષ્ટ થાય છે કે કોઈ ચોક્કસ તારીખ નક્કી નથી હોતી, પરંતુ એક ટ્રેન્ડ પ્રમાણે આ જાહેરાત માર્ચના અંત સુધી કે એપ્રિલના પ્રારંભમાં થઈ જતી હોય છે. તેથી મિત્રો, હાલમાં જે પરિસ્થિતિ છે તેને જોતાં એવું લાગી રહ્યું છે કે હવે બહુ જલ્દી જ સારા સમાચાર મળી શકે છે. મિત્રો, હવે એક મહત્ત્વની વાત સમજવાની છે કે ડીએનો વધારો કેમ કરવામાં આવે અને તેની ગણતરી કેવી રીતે થાય છે. તો ડીએ એટલે મોંઘવારી ભથ્થું, જે કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારીના અસરથી બચાવવા માટે આપવામાં આવે છે. તેની ગણતરી AICPI ઇન્ડેક્સ એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના છેલ્લા 12 મહિનાના સરેરાશ પર આધારિત હોય છે. આ ઇન્ડેક્સ મોંઘવારીના દરને દર્શાવે છે અને તેના આધારે નક્કી કરવામાં આવે છે કે કેટલો વધારો કરવો. મિત્રો, હાલના આંકડા મુજબ એવું માનવામાં આવે છે કે જાન્યુઆરી 2026 માટે લગભગ 2% વધારો થઈ શકે છે. એટલે કે હાલમાં જો ડીએ 58% છે તો તે વધીને 60% સુધી પહોંચી શકે છે. હવે મિત્રો, આ વધારો સાંભળવામાં નાનો લાગે છે, પરંતુ તેનો સીધો અસર તમારા મહિને મળતા પૈસા પર પડે છે. તો ચાલો એક ઉદાહરણથી સમજીએ. તો જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 30,000 રૂપિયા છે તો 2% વધારાનો અર્થ થાય છે કે દર મહિને લગભગ 600 રૂપિયા વધુ મળશે. એટલે વર્ષના હિસાબે આશરે 7,200 રૂપિયાનો વધારાનો લાભ મળશે. આ જ રીતે પેન્શનરોને પણ તેમની પેન્શન મુજબ સીધો લાભ મળશે. મિત્રો, એક બીજી મહત્ત્વની વાત એ છે કે ભલે ડીએ વધારાની જાહેરાત મોડે થાય, પરંતુ તે હંમેશા પાછલી તારીખથી લાગુ કરવામાં આવે છે. એટલે કે જો જાન્યુઆરી 2026થી ડીએ લાગુ થવાનું છે અને જાહેરાત માર્ચ કે એપ્રિલમાં થાય છે તો પણ તમને જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીની બાકી રકમ એક સાથે મળી શકે છે, જેને આપણે એરિયર્સ તરીકે ઓળખીએ છીએ. એટલે મિત્રો, આ રીતે એક રીતે ડબલ લાભ છે, કારણ કે એક તરફ દર મહિને વધારો થશે અને બીજી તરફ બાકી રકમ પણ મળશે. મિત્રો, હવે થોડું ધ્યાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રક્રિયા પર કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ડીએનો નિર્ણય લેવામાં આવે છે અને તેના આધારે ઘણા રાજ્ય સરકારો પણ પોતાના કર્મચારીઓ માટે સમાન વધારો જાહેર કરે છે. ગુજરાત રાજ્યમાં પણ સામાન્ય રીતે કેન્દ્ર સરકારના નિર્ણય પછી જ ડીએ વધારો જાહેર કરવામાં આવે છે. એટલે મિત્રો, હાલમાં કેન્દ્ર સરકારની જાહેરાતની રાહ જોવાઈ રહી છે અને તેની સાથે ગુજરાતના કર્મચારીઓ અને પેન્શનરોને પણ લાભ મળશે. મિત્રો, ઘણા લોકો પૂછે છે કે આ વખતે મોડું કેમ થઈ રહ્યું છે. તો તેનો સીધો જવાબ છે કે કેટલીક વખત પ્રશાસનિક પ્રક્રિયાઓ અને મંજૂરીમાં થોડો સમય લાગી શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે વધારો નહીં થાય. આ એક નિયમિત પ્રક્રિયા છે અને સરકાર દ્વારા તે જરૂર કરવામાં આવશે. એટલે મિત્રો, ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, હવે થોડી વાત કરીએ આ ડીએ વધારો તમારા દૈનિક જીવન પર શું અસર કરશે. તો આજે મોંઘવારી સતત વધી રહી છે. મિત્રો, ખાદ્ય પદાર્થો, ઈંધણ, દવાઓ અને રોજિંદા જીવનની જરૂરિયાતોની કિંમતો વધી રહી છે.
આવી સ્થિતિમાં ડીએનો વધારો તમને આર્થિક રીતે થોડી રાહત આપી શકે છે. ખાસ કરીને પેન્શનરો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેમની આવક નિશ્ચિત હોય છે. મિત્રો, હવે એક મહત્વની સલાહ પણ આપવી છે કે ડીએ વધારાની આશામાં પોતાની નાણાકીય યોજના બનાવતી વખતે સાવધાન રહેવું જોઈએ, કારણ કે વધારો થાય તે નિશ્ચિત છે, પરંતુ ચોક્કસ તારીખ અને ટકાવારી સરકારની મંજૂરી બાદ જ નક્કી થાય છે. એટલે કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવો અને સત્તાવાર જાહેરાતની રાહ જોવી જોઈએ.